નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સાંકળ પ્રકરણની અંદર પહેલો ટોપિક વર્તુળ આપણે ચાલી રહ્યો છે. ગઈકાલે તમને આની પીડીએફ ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેની અંદર પીડીએફ તમને મોકલી દીધેલી છે. એ પીડીએફની અંદર જેટલા ક્વેશ્ચન છે વર્તુળના, પછી પર્વલયના છે, અતિવલય, છેલ્લે અમુક ક્વેશ્ચન જે સેલ્ફ પ્રેક્ટિસ માટે આપ્યા છે એ તમારા લોકોએ કરવાના છે. પ્રકરણ પૂર્ણ થઈ જાય પછી તમે કરી શકશો, અથવા તો ટોપિક વાઇઝ પણ તમે કરી શકશો. અને એમાં જે ન આવડે એના પછી આપણે સોલ્યુશન તમને વોટ્સએપથી મોકલી દઈશું. પણ સેલ્ફ પ્રેક્ટિસના ક્વેશ્ચન છે તો સેલ્ફ પ્રેક્ટિસના ક્વેશ્ચન એ લેવલના જ મૂક્યા હોય કે જે તમે કરી શકો, એટલે ટ્રાય કરવાની. પછી સીધું કંઈ ગણ્યું નહીં, સાહેબને કહી દે સાહેબ સોલ્યુશન મોકલી દો, પછી આપણે પાકું, એનો કોઈ મતલબ નથી. એટલે શક્ય હોય તો ત્યાં સુધી અને મને પહેલાં દેખાડવાનું કે તમારે ક્યાં સુધી અટક્યું છે, બરાબર? પછી જ આપણે એના આગળની વાત કરીશું. ને આપણે બધી જ શીખવાડશું. મેક્સિમમ થિયરમની જ આપણે ચર્ચા અત્યારે કરવાની છે. જેટલી વધારે ને વધારે થિયરમ તમારાથી પાકી થાય એટલી જ વધારે ને વધારે તમને મજા આવશે. સ્પર્શકની ગઈકાલે વાત કરી હતી, બરાબર? તો બે વર્તુળો વચ્ચેના સંબંધની વાત આપણે કરીએ. પહેલાં બે વર્તુળો પરસ્પર બહારથી સ્પર્શે. થિયરી છે બધી, એક પછી એક થિયરી જ ચાલવાની છે, બરાબર? તો એમની વચ્ચેનો સંબંધ, કારણ કે ક્યારે કયો ક્વેશ્ચન કેવી રીતે આવે એ આપણને ખ્યાલ ન હોય. તો બે વર્તુળો પરસ્પર બહારથી સ્પર્શે એટલે આ જે છે ને, આપણે જે વર્તુળો ગઈકાલે જે લીધા, એક્સ અક્ષને વાય અક્ષને છેદે, તો આ બધી જ વસ્તુ પ્રચલ સમીકરણો પણ મળશે આપણને. બધી જ વાત એક પછી એક આપણે કરવાની છે. ગઈકાલની વાતને હું રિપીટ નથી કરાવતો, કારણ કે એ કરાવી દઈશ તો એક થિયરમ ઓછી આવશે, એટલે એવું નથી કરવું. HK કેન્દ્ર અને R ત્રિજ્યાવાળા વર્તુળના પ્રચલ, થિયરી જ છે વર્તુળની, બરાબર? આ બધી જ HK કેન્દ્ર અને R ત્રિજ્યાવાળા વર્તુળના પ્રચલ સમીકરણો, વર્તુળના પ્રચલ સમીકરણો. x બરાબર h પ્લસ આર કોસ થીટા, x બરાબર h પ્લસ આર કોસ થીટા, y બરાબર k પ્લસ આર સાઇન થીટા. અહીંયા આપણે થીટાની કિંમત વિવૃત અંતરાલ -π થી πની અંદર રાખીશું. સવૃત અંતરાલ πની અંદર રાખીશું. મિત્રો, આ ક્યાંય બહારથી હું નથી લાવેલો, બરાબર? આ જ વાત છે કે તમારું જો સાબિત કરવું હોય તો દરેકની સાબિતી આપી શકાય, પણ સાબિત કરવામાં આપણે ક્યારેય સમય બગાડવાનો નથી થતો. પરફેક્ટ સોલ્યુશન આપતા જશું તો જ એની જે થિયરી પોઈન્ટ ટુ પોઈન્ટ છે એ જ પાકી કરવાની છે. માની લો કે આ જે છે આ એકચ્યુઅલમાં છે શું, તો જો x માઇનસ h બરાબર આર કોસ થીટા થયું અને y માઇનસ k બરાબર આર સાઇન થીટા થયું, રાઈટ? પ્રચલ એટલે શું થાય? જેમાં એક વધારાનો ચલ હોય એવા સમીકરણને પ્રચલ, પેરામેટ્રિક ફોર્મ કહેવાય. બે બાજુ વર્ગ કરું અને સરવાળો કરું તો આર વર્ગ કોસ વર્ગ થીટા અને અહીંયા આર વર્ગ સાઇન વર્ગ થીટા. આર વર્ગ કોમન લઈ લઈએ તો કોસ વર્ગ વત્તા સાઇન વર્ગ એટલે એક થઈ ગયું. તો તમારું ઓરિજિનલ જે વર્તુળનું આપણે સમીકરણ જોયું હતું, એક્સ માઇનસ એચનો વર્ગ વાય માઇનસ કેનો વર્ગ બરાબર આર વર્ગ થઈ ગયું, બરાબર છે? તો એના પ્રચલ સમીકરણો છે. એક્સ અક્ષને સ્પર્શે, વાય અક્ષને સ્પર્શે, એની વાત તો આપણે કરી. બે વર્તુળો પરસ્પર બહારથી સ્પર્શે, કે કોઈ પણ બે વર્તુળો હોય એક પછી એક પોઈન્ટ ટુ પોઈન્ટ જ આપણે લખવાના છે, એટલે કોઈ ચિંતા ન રહે. કારણ કે જેટલું ક્લિયર તમારા મગજની અંદર આ સેટ થશે એટલી જ તમને વધારે ને વધારે મજા આવશે. બે વર્તુળો પરસ્પર બહારથી સ્પર્શે. પરસ્પર બહારથી સ્પર્શે એટલે તમારા મગજમાં એ વસ્તુ હોવી જોઈએ કે બહારથી સ્પર્શે એટલે માની લો કે એક વર્તુળ અહીંયા છે, એક વર્તુળ અહીંયા છે, બરાબર છે? તો અહીંયાથી આ કેન્દ્ર છે બેના, C1 અને C2. તો અહીંયા આટલી ત્રિજ્યા થશે R1 અને અહીંયા આટલી ત્રિજ્યા થશે R2, R1 અને R2. આ બે વર્તુળો.
બરાબર છે. બહારથી સ્પર્શે તો એની શરત શું? C1 C2 બરાબર R1 પ્લસ R2. અને આમાં સામાન્ય સ્પર્શકની વાત કરી હતી ગઈકાલે મેં કે ભાઈ એને ટેન્જન્ટ કહેવાય ને એક જ બિંદુમાંથી આમ સ્પર્શ થતું હોય તો કેટલા સામાન્ય સ્પર્શકો મળે? સામાન્ય સ્પર્શકોની સંખ્યા 3 થશે. જો એક ઉપર દોરી શકાય, એક આમ દોરી શકાય અને એક આમ દોરી શકાય. બરાબર, 3 સામાન્ય સ્પર્શકોની સંખ્યા થાય. પછી માની લો કે 2 વર્તુળો અંદરથી સ્પર્શે. 2 વર્તુળો એટલે જો આમાં હું તમને એટલા માટે આ બધી વસ્તુ એક પછી એક સમજાવું છું. આ એક વર્તુળ છે, બરાબર છે. અહીંયા આનું કેન્દ્ર છે C1, આટલી ત્રિજ્યા છે R1, બરાબર છે. આટલી ત્રિજ્યા છે R2. હવે બીજું એક વર્તુળ જે છે એ આમ અંદર છે, આમ અંદરથી સ્પર્શે છે. તો અહીંયા કેન્દ્ર આનું C2 છે અને આ ત્રિજ્યા R2 છે, બરાબર છે. તો 2 કેન્દ્ર વચ્ચેનું અંતર અંદરથી સ્પર્શે તો 2 કેન્દ્ર વચ્ચેનું અંતર તો કે આ R1 આખું એમાંથી R2 બાદ કરી નાખે એટલે 2 કેન્દ્ર વચ્ચેનું અંતર મળી જાય સ્પર્શે. તો C1 C2 બરાબર માનાંકમાં R1 માઇનસ R2 એટલે કે આ આખો વાદળી કલરનો ભાગ છે આટલો, એમાંથી આટલો જે ભાગ બાદ કરી નાખું તો પેલો વાદળી કલરનો ભાગ છે એ 2 કેન્દ્ર વચ્ચેનું અંતર. અને અહીંયા એક જ સામાન્ય સ્પર્શક થશે. સામાન્ય સ્પર્શકની સંખ્યા તમને એમ થાય કે સાહેબ આ શું કરાવો છો તમે? છોકરાઓ, જ્યારે પ્રશ્ન તમારી સામે આવશે ને, કારણ કે એક આ ટૉપિક ભણાવવા માટે જ મારે જો બધી થિયરમ કમ્પ્લીટ કરાવું તો કેટલા લેક્ચર જોઈએ એ કાઉન્ટેબલ નથી. પણ એક વસ્તુ છે કે તમને એમ કહે છે કે આ 2 વર્તુળો પરથી અંદરથી સ્પર્શે તો 2 કેન્દ્રો વચ્ચેનું અંતર મેળવો, બરાબર. તો તમારી પાસે આ થિયરમ હોય એ રીતે બહારથી સ્પર્શે તો 2 કેન્દ્ર વચ્ચેનું અંતર મેળવો. સામાન્ય સ્પર્શકોની સંખ્યા કેટલી? પછી સ્પર્શકો આપણે મેળવશું, નહીં મેળવીએ નહીં, સ્પર્શકો પણ આપણે મેળવશું. માની લો કે 2 વર્તુળો એકબીજાને છેદે. 2 વર્તુળો એકબીજાને છેદે. બે વર્તુળો એકબીજાને છેદે એનો મતલબ શું થયો? એક વર્તુળ આમ છે અને બીજું વર્તુળ આમ છે. આ એકબીજાને છેદતા 2 વર્તુળો છે. તો માની લો કે આનું કેન્દ્ર C1 છે, આટલી ત્રિજ્યા R1 છે, બરાબર. પછી આનું કેન્દ્ર C2 લઈ લો અને આટલી ત્રિજ્યા R2 લઈ લો, બરાબર. તો આ જે ભાગ આવે છે વચલો આટલો ભાગ એ કોમન ભાગ આવે છે, બ્લેક કલરથી ડોટેડ કરી દો. આટલો જે ભાગ આવે છે આ કોમન ભાગ આવે છે બેયનો, બરાબર છે. તો એકબીજાને છેદે તો 2 કેન્દ્રો એકબીજાને છેદે તો કાયદેસર રીતે R1 માઇનસ R2 લેસ દેન C1 C2 લેસ દેન R1 પ્લસ R2 આ એની શરત થશે, બરાબર. અને અહીંયા સામાન્ય સ્પર્શકોની સંખ્યા 2 થશે. સામાન્ય સ્પર્શકો કેટલા થશે? 2. એક ઉપર દોરી શકે, એક આમ દોરી શકે. સંખ્યા બરાબર એકબીજાને છેદે. ન છેદે, વર્તુળો એકબીજાને ન છેદે તો વર્તુળો એકબીજાને ન છેદે એટલે એક વર્તુળ અહીંયા હોય ને બીજું અહીંયા હોય, બરાબર. આ C1 આનું કેન્દ્ર, આ C2 આનું કેન્દ્ર, ત્રિજ્યા. તો C1 C2 જે છે એ R1 પ્લસ R2 કરતાં મોટું હોય. આ વસ્તુ ક્લિયર જ છે આપણા મગજમાં. અને એક વર્તુળ બીજા વર્તુળની અંદર હોય, આમાં 2 જ થાય સામાન્ય સ્પર્શકો. એક વર્તુળ બીજા વર્તુળની
અંદર હોય. એટલે માની લો કે આ એક વર્તુળ છે અને બીજું વર્તુળ અહીંયા છે, આવી રીતે C1 C2, બરાબર. એક વર્તુળ બીજા વર્તુળની અંદર હોય તો એ બે વચ્ચેનું અંતર છે C1 C2 લેસ દેન માનાંકમાં R1 - R2. સામાન્ય સ્પર્શક 0 મળશે. એકેય સામાન્ય સ્પર્શક નહીં મળે, બરાબર. તો આવી રીતે એક પછી એક થિયરમ આપણે જોતા જઈએ, સમજતા જઈએ, પાકી કરતા જઈએ તો તમને થોડીક વિશેષ મજા આવે અને શાંતિપૂર્વક તમે સમજી શકો. બીજું કશું જ નથી. જેટલી થિયરમ સ્માર્ટ થશે એટલી જ વધારે મજા આવશે, બરાબર. અને બધાની મેં તમને એટલા માટે બધા જેટલા ટૉપિક લેશું આપણે વર્તુળ, પરવલય, ઉપવલય, તે બધામાં જ આટલી બધી થિયરમ આવશે. હવે બે છેદતા વર્તુળો, S1 x² + y² + 2gx + 2fy + c = 0, બરાબર. આ બે વર્તુળો છે S1 અને S2 તથા S2 x1² y1² 2gx1 2fy1 c1, બરાબર. અને એ નામ ન આપવું હોય તો પણ કંઈ પ્રશ્ન છે નહીં, ખોટું લાંબુ નથી કરવું. બે વર્તુળો S1, બે છેદતા વર્તુળો છે S1 અને S2. આ બેમાંથી પસાર થતી જીવાનું સમીકરણ આપણે મેળવવું છે. એટલે બેમાંથી બે છેદતા વર્તુળો હોય S1 અને S2, S1 અને S2 ની સામાન્ય જીવાનું સમીકરણ. એટલે માની લો કે એક આ વર્તુળ છે, એક આ વર્તુળ છે, તો આ રે ને કોમન કોડ કહેવાય સામાન્ય જીવા બેમાં. તો એ S1 - S2 = 0, બરાબર. બે છેદતા વર્તુળોની સામાન્ય જીવન સમીકરણ S1 - S2 = 0. પછી વર્તુળ ઉપર, બહાર, અને એમાંથી તો આપણે કયો બહારનું બિંદુ હોય તેમાંથી બે સ્પર્શક મળે. વર્તુળ ઉપરનું બિંદુ હોય તો એક સ્પર્શક મળે અને અંદરનું બિંદુ તો એક પણ સ્પર્શક ન મળે, બરાબર છે. કાલે જે આપણે લખીએ ને વર્તુળની અંદર બહાર બિંદુ હોય એમાં સ્પર્શકો દોરો. બહારનું બિંદુ હોય કોઈ પણ વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શકો, વર્તુળ પરના બિંદુમાંથી વર્તુળને એક સ્પર્શક સમીકરણે મેળવવાના છે, તથા વર્તુળની અંદરના બિંદુમાંથી શૂન્ય સ્પર્શક દોરી શકાય. વર્તુળની જ વાત છે, બરાબર છે. બહારના બિંદુ, અંદરના બિંદુ, એમાંથી આવી રીતે અલગ અલગ સ્પર્શકો આપણે દોરી શકીએ છીએ, સમજી શકીએ છીએ. હવે માની લો કે વર્તુળ ઉપરનું બિંદુ હોય, સ્પર્શકનું સમીકરણ તો કે વર્તુળ x² + y² = r². સમીકરણ ઉપર ફોકસ કરજો. કયું સમીકરણ લખું છું? પર ના બિંદુ x1 y1, આના ઉપર બિંદુ x1 y1 આવેલું છે. x1 y1 માંથી દોરેલા સ્પર્શકનું સમીકરણ, બરાબર. એટલે વર્તુળ ઉપર કોઈ એક બિંદુ આવ્યું હોય અને આપણે અવગમ બિંદુ કેન્દ્રવાળું જ વર્તુળ લીધું છે, આમ R ત્રિજ્યાવાળું, બરાબર છે. એકમ વર્તુળ નથી, ત્રિજ્યા R છે. આના ઉપર કોઈ x1 y1 બિંદુ હોય ને આ જે સ્પર્શક આપણે દોરીએ છીએ આ R ત્રિજ્યા છે, બરાબર. તો આ સ્પર્શક સમીકરણ x x1 + y y1
r². બરાબર. વર્તુળ ઉપરના બિંદુમાંથી દોરેલા સ્પર્શકનું સમીકરણ. હવે ખાસ જે થિયરમ આપણે હવે શીખવી છે એને સમજવાની છે અને કઈ રીતે એની ગોઠવણ કરવી એ વસ્તુ તમે પહેલાં સમજી લો, જેથી કરીને કોઈ તકલીફ ન પડે અને જેટલી પરફેક્ટ સમજશો એટલી જ વધારે મજા આવશે. કે કોઈ પણ રેખા y બરાબર, આના દાખલા બહુ આવશે, mx + c રેખા, એક પછી એક ટોપિક જ છે. અરે આ બધાની સાબિતી છે હો મારી પાસે, પણ અત્યારે એની કોઈ રિક્વાયરમેન્ટ નથી. રેખા y બરાબર mx + c એ વર્તુળનું સમીકરણ ખાસ ધ્યાન રાખશું, આપણે પ્રમાણિત લઈએ છીએ. r² સ્પર્શક બને, આના દાખલા બહુ છે આપણા JW, સ્પર્શક બને તેની શરત c² બરાબર r² કૌંસમાં 1 + m². આ c ની કિંમત છે, r ની કિંમત છે ને m ની કિંમત છે. c² બરાબર તથા સ્પર્શ બિંદુને એમ, આ જે બિંદુ છે એ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ, સ્પર્શ બિંદુ ના અહીંયા આમ પૂછાય છે છોકરાઓ દાખલા, -mr²/c r²/c. અને જો સ્પર્શક બનેની શરત, સ્પર્શ બિંદુના આયામ અને સ્પર્શકનું સમીકરણ. એકચ્યુઅલમાં શું છે કે y બરાબર mx + c રેખા છે આપણી પાસે. રેખા કઈ છે? y બરાબર mx + c રેખા છે. એક જ મિનિટ, થોડુંક અસ્તવ્યસ્ત થઈ ગયું છે, કરી નાખ્યું કમ્પ્લીટ. હવે કોઈ ચિંતાનું કારણ નથી. સ્પર્શકનું સમીકરણ તો કે y બરાબર mx, એકચ્યુઅલમાં આ c² બરાબર છે ને r² કૌંસમાં 1 + m². તો c ની કિંમત શું થાય? ± r વર્ગમૂળમાં 1 + m² થાય. એ બાજુ વર્ગમૂળ લઈએ એટલે mx ± r√1 + m². બધા ચેપ્ટરમાં JW આપણે આવું જ કરીએ છીએ, પણ આમાં તમને એટલા માટે સાથે સાથે કરાવ્યું છે કે આની થિયરી સાથે સાથે કરીએ તો વધારે મજા આવે એવી છે. બાકીનામાં અલગથી કરી શકાય. બરાબર છે. તો કાયદેસર રીતે આપણે સ્પર્શકનું સમીકરણ મેળવી શકીએ. એટલે કોઈ પણ રેખા વર્તુળનો સ્પર્શક બને. કયો વર્તુળ? પ્રમાણિત સ્વરૂપ, વ્યાપક સ્વરૂપ નથી આપ્યું મેં, બરાબર છે. પ્રમાણિત સ્વરૂપની જ ચર્ચા કરી છે, વ્યાપક સ્વરૂપની ચર્ચા હજી નથી કરી, એ હવે કરીશું. આવશે એનું પણ પહેલાં આ વાત પૂરી કરી. માની લો કે વર્તુળની બહારના ભાગમાં બિંદુ આવેલું હોય Px1 y1, વર્તુળની બહારના ભાગમાં બિંદુ Px1 y1 વર્તુળની બહારના ભાગમાં આવેલ હોય તો સ્પર્શકની લંબાઈ, એટલે માની લો કે આમ વર્તુળ હોય, અહીંયા બિંદુ છે, તો અહીંથી આટલું જે લંબાઈ છે PA, સ્પર્શકની લંબાઈ વર્ગમૂળમાં x1 વર્ગ વત્તા y1 વર્ગ માઇનસ r². એ કાટકોણ ત્રિકોણ દોરીને તમે બનાવી શકો છો. 10મા ધોરણમાં અહીં આવતું હતું, બરાબર છે. હવે વર્તુળોના બે સમાંતર સ્પર્શકો વચ્ચેનું લંબ અંતર એ વર્તુળોનો વ્યાસ થાય. એ તો આપણને ખબર જ છે. વર્તુળોના બે સમાંતર સ્પર્શકો વચ્ચેનું લંબ અંતર એ વર્તુળનો વ્યાસ થાય. એ આપણે સરળતાથી સમજેલા જ છીએ. વર્તુળોના બે સમાંતર સ્પર્શકો વચ્ચેનું લંબ અંતર એ વર્તુળનો વ્યાસ થાય. એટલે આમ વર્તુળ હોય, એક સ્પર્શક અહીંયા હોય અને એક સ્પર્શક અહીંયા હોય, સમાંતર થયા તો એમની વચ્ચેનું લંબ સ્પર્શક છે એટલે અડેલું હોય. એમની વચ્ચેનું લંબ અંતર એ ડાયામીટર કહેવાય, વર્તુળનો વ્યાસ. બરાબર, બીજું કંઈ એને કહેવાતું નથી, વર્તુળનો વ્યાસ કહેવામાં આવે છે. રેડી?
હવે એના પછી કે માની લો કે બે વર્તુળો લંબછેદી હોય, લંબછેદી એટલે બે વચ્ચેનો ખૂણો 90 બનતો હોય, બે વર્તુળો એક્સ વ્યાપક સમીકરણ આપણે લઈશું. ક્યાં વ્યાપક લીધું છે, ક્યાં પ્રમાણિત સ્વરૂપ લીધું છે, વસ્તુ ખાસ તમારા મગજની અંદર બેસી રહેવી જોઈએ. તો બે વર્તુળો x² + y² + 2gx + 2fy + c બરાબર 0 તથા બે વર્તુળો કીધું, G1 G2ની વાત નથી કરતો, તથા x² + y² + 2g1x + 2f1y + c1 બરાબર 0 પરસ્પર લંબછેદી. તમને એમ જ કે આ બે વર્તુળો પરસ્પર લંબછેદી હોય તો તેની શરત કઈ થાય, બરાબર? તો તમારી પાસે આપણી પાસે શરત એટલે દાખલામાં જો રકમ આપેલી હોય એટલે મીન્સ કે આમાં ગોઠવું હોય, જીની ને એફની એની કિંમત આપી હોય તે મૂકી દેવાની. લંબછેદી હોય તો તેની શરત બે વર્તુળો પરસ્પર લંબછેદી હોય તો તેની શરત 2gg1 2ff1 2gg1 2ff1 બરાબર c + c1. આ બે વર્તુળો પરસ્પર લંબછેદી હોય એની શરત છે, બરાબર છે. પછી બે વર્તુળોના છેદમાંથી ત્રીજું વર્તુળ પસાર થતું હોય, ત્રીજું વર્તુળ શોધવું હોય તો બે વર્તુળો S1 અને S2 S1 + λ/S2 બરાબર 0 દ્વારા મળે. કોઈ શરત આપી, આપણે નહોતું શીખા બે રેખાના છેદબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ લેમડાવાળું, બસ લેમડા કોઈ કિંમતથી આપણે ગોતી શકીએ, એમાં કોઈ પ્રશ્ન નથી. બહારથી સ્પર્શે તો સામાન્ય સ્પર્શકો 3 થાય ને એ વસ્તુ આપણે અહીંયા ઓલરેડી લખેલી જ છે, બરાબર? એ વસ્તુ છે. બે વર્તુળો બહારથી સ્પર્શે તો એમના કેન્દ્રના આયામ, ત્રિજ્યાના આયામ એ બધું જ સ્પર્શબિંદુ આપણે ગોતી શકાય. સામાન્ય જીવાનું સમીકરણ બે વર્તુળો S1 x² + y² + 2g1x + 2f1y + c1 બરાબર 0 તથા S2 x² + y² + 2g2x + 2f2y + c2 બરાબર 0. આ બે વર્તુળોની સામાન્ય જીવા, આ બે વર્તુળોની સામાન્ય જીવા સીધી લખી હતી અને આમાં પણ તમે ડાયરેક્ટ લખી શકો. આ બે છેદતા વર્તુળોની સામાન્ય જીવા, આ બે છેદતા વર્તુળો જ છે, બરાબર? ની સામાન્ય જીવાનું સમીકરણ બે એક જ થશે. આ બે વ્યાપક લઈ લો કે આ બે લઈ લો, બે કમ્પ્લેટલી તમે બાદ કરી શકો છો. હવે આ બે વર્તુળો લીધા S1 અને S2, સામાન્ય જીવાનું સમીકરણ લીધું આપણે, બરાબર? એ તો અહીંયા લખેલું જ છે એટલે ફરી વખત લખવાની જરૂર નથી, કારણ કે ઓલરેડી ટોપિક આપણે આગળ લખી નાખ્યો છે. S1 અને S2ની સામાન્ય જીવન સમીકરણ, બરાબર? એક જીવાનું મધ્યબિંદુ એમ x1 વર્તુળ આ બધી નાની નાની થિયરમ છે, બધાનું સાબિતી છે આપણી પાસે, બરાબર? પણ એની કંઈ તમારે જરૂર નથી, કારણ કે સાબિતી તમારે પાકી નથી કરવાની. તમને આટલી ખબર પડતી હોય કે બે છેદતા વર્તુળોની સામાન્ય જીવન સમીકરણ તો કે બે વર્તુળોની બાદબાકી કરી નાખો તમને જવાબ મળી જાય, તો એનાથી વિશેષ કોઈ વસ્તુ સારી રહેતી નથી, બરાબર? વર્તુળ x² + y² બરાબર r² ની એક જીવાનું મધ્યબિંદુ r² ની એક જીવાનું મધ્યબિંદુ માની લો કે m x1 y1 હોય, એક જીવાનું મધ્યબિંદુ m x1 y1 હોય, કાયદેસર રીતે આપણે ગોતી તો જીવાનું સમીકરણ તો
જીવાનું સમીકરણ આ બધા નાના નાના દાખલા હોય પણ 3-4 માર્કમાં, JEEમાં 4 માર્કમાં, JEEમાં 3 માર્ક ના આવે. બરાબર. ગુજરાત બોર્ડમાં આવું કંઈ નહીં, NCERT બોર્ડમાં આપણા પેપરોમાં આવું કંઈ પૂછાવાનું જ નથી. આપણે ટેક્સ્ટ બુકને કનેક્ટેડ જ ક્વેશ્ચન આવશે. બરાબર. હજી 11.1 આપણે બાકી છે એટલે પહેલાં થિયરમ બધી લઈ લેવી છે એટલે કોઈ ચિંતા ન રહે. x(x1) y(y1) x(x1) + y(y1) બરાબર x12 + y12. બરાબર છે. તો આ બે સમીકરણોની વાત આપણે કરી નાખી. હવે વર્તુળને px1 y1 દોરેલા સ્પર્શકનું સમીકરણ અહીંયા થઈ ગયું. આ x2 છે. હવે માની લો કે વર્તુળ x² + y² + 2gx + 2fy + c = 0 પરના બિંદુ x1 y1 માંથી દોરેલા સ્પર્શકનું સમીકરણ. બરાબર. x1 y1 માંથી દોરેલા સ્પર્શકનું સમીકરણ. તો કે ખાસ ધ્યાન રાખશો x(x1) + y(y1) x(x1) + y(y1) વત્તા એક પણ લખવામાં ભૂલ ન થાય g(x + x1) g(x + x1) f(y + y1) y + y1 વત્તા c = 0. બરાબર. વર્તુળ પર px1 y1 માંથી દોરેલા સ્પર્શકનું સમીકરણ. બરાબર. આ થાય. અને સ્પર્શકની લંબાઈ વર્ગમૂળમાં x12 + y12 + 2g1x + 2f1y વત્તા c. બરાબર. gx1 fy1 g1 નહીં ના ચાલે. રેડી. તો આ વસ્તુ આપણી પાસે છે જ. બરાબર. લેન્થ ઓફ ધ ટેન્જન્ટ ઓફ સર્કલ ડ્રોન પોઈન્ટ px1 y1. આ ઘણી બધી થિયરમ છે મિત્રો. પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લો. રેડી. તો છોકરાઓ થિયરી આજને આજ પૂરી કરવી એવો કોઈ આપણે નિયમ રાખ્યો નથી. બરાબર. અને આજને આજ પૂરી થાય એવું સંભવ પણ નથી. તો જેટલી થાય એટલી પરફેક્ટ થાય તો જ આપણને મજા આવે. એટલે આજ જે થિયરી આપણે શીખ્યા છીએ એ એક જ દિવસમાં બધી પાકી કરવી એ થોડીક અઘરી વસ્તુ છે પણ અસંભવ નથી. તમારી પાસે દાખલાઓ આવી ગયા છે, એનું તમે PDF ફાઇલ છે એની એક પ્રિન્ટ કઢાવી લેજો. બરાબર છે. કે જેથી કરીને તમારે પેમ્પલેટ રાખવું પડે. હું પણ જ્યારે આપણે વર્તુળ પૂરું કરીશ ત્યારે એને કનેક્ટેડ ક્વેશ્ચનની વાત કરીશ ત્યારે આ બધી જ થિયરમનો ઉપયોગ કરીશ. અને હું એટલા માટે જ ખાસ થિયરમ એવી રીતે પોઈન્ટ ટુ પોઈન્ટ જ લખાવું છું જેથી કરીને તમને તકલીફ ન પડે. બરાબર છે. હજી આપણી પાસે થિયરીઓ પુષ્કળ છે, પૂરી નથી કરી આપણે એની અંદરથી આ બધી જ હું જનરલી ઘણી બધી બુકો છે, અરિયન છે, પછી ટાટા મેગ્રો હિલ છે, એરલેસ છે. અત્યારે આપણે આ જે મેગ્રો હિલવાળી એડિશન છે આપણી પાસે એ પડી છે અને એની અંદરથી જ આ બધી થિયરમ તમને ઇંગ્લિશ મીડિયમમાં છે. હું તમને ગુજરાતીમાં એનું કન્વર્ટ કરી અને લખાવું છું. ટૂંકમાં જે થિયરમ આપણા માટે ઉપયોગી છે એ જ વસ્તુ આપણે ધીમે ધીમે આગળ વધારતા જશું અને સમજતા જશું. બરાબર છે. જો હવે એના પછીની થિયરીની વાત કરીએ કે આ બધાનું પ્રૂફ જોતું હોય તો તમને મળશે ખરું. બધાનું પ્રૂફ જેટલી થિયરમ લખાય ને બધાનું પ્રૂફ છે. કોમન ટેન્જન્ટ ને બે સર્કલોનો સામાન્ય સ્પર્શક. પછી આમાં તો એક પછી એક થિયરમ પાકી કરે. બધી એક હામટી કરવા જશું તો આપણને નહીં મેળ આવે અને કરી પણ નહીં શકીએ. રેડી. તો એક કામ કરીએ, હવેની થિયરમ આપણે છે ને બાકી રાખીએ, એ પછી કરીશું.
આજે આટલું જ રાખીએ, બરાબર. સ્પેશિયલ ફોર્મ્સ ઓફ ઇક્વેશન ઓફ સર્કલ આજે આટલું પાકું કરી નાખો. હજી કાલ થોડીક થિયરમ ચલાવી છે ને પછી એના દાખલા ગણશું, બરાબર. આજ બધી એક થિયરમ દઈશ તો તમે પાછા કન્ફ્યુઝ થઈ જશો. આજને પાકી તો કરવી પડશે. આજની થિયરમ 2 વાર લખી નાખજો, વ્યવસ્થિત પાકી કરી નાખજો. આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી ઘેર રહો, સુરક્ષિત રહો. પણ આ વર્તુળની થિયરમ પરફેક્ટ પાકી કરી નાખજો, જેથી કરીને તમને કોઈ તકલીફ ન પડે. તમારો દિવસ શુભ રહે મિત્રો.